ભરૂચ જિલ્લાના પાલેજ પાસે આવેલા સિમલિયા ગામે ડીજીવીસીએલના એક કામદારને કરંટ લાગવાની ઘટના સામે આવી। જ્યાં દર્શક મિત્રો વાત કરવી છે, પાલેજ ગામ પાસે આવેલા સિમલિયા ગામે ડીજીવીસીએલના કર્મચારી જે વીજપોલ પર કામ કરી રહ્યા હતા તે દરમિયાન રિવર્સ કરંટ આવતા લાઇનમાં અચાનક રિવર્સ કરંટ આવતા એક કામદારને કરંટ લાગવાની ઘટના સામે આવી હતી। આ રિવર્સ કરંટ આવતા કામદારને જે કરંટ લાગ્યો હતો જેને લઈ કામદાર વીજપોલ પર લટકી ગયો હતો। દર્શક મિત્રો, આ ઘટનાની ખરેખર ગામજનો જે જાણ થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ ડીજીવીસીએલના કર્મચારીને સલામત રીતે વીજપોલ પરથી નીચે ઉતાર્યો હતો। ત્યારબાદ તેઓને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો। ત્યારે હાલ ડીજીવીસીએલના કર્મચારીઓ પણ અનેક તપાસ કરી રહ્યા છે કે બંધ લાઇનમાં અચાનક રિવર્સ કરંટ કેવી રીતે આવ્યો, કોઈ સેફટીની ખામી રહી ગઈ કે કયા ખામીને કારણે આ રિવર્સ કરંટ આવ્યો, તેવી અનેક બાબતો હાલ ડીજીવીસીએલના કર્મચારીઓ તપાસ કરી રહ્યા છે।